જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજે આપણે જઈ રહ્યા છીએ ઊંઝા, તો વિડીયોમાં બને રહેજો। હાલ આપણે છીએ બસમાં। તો મિત્રો હવે અમારા દેણબ ગામનું સરકારી દવાખાનું આવી રહ્યું છે। તો જુઓ, આ છે અમારો દેણબ ગામનું સરકારી દવાખાનું। અને હવે મિત્રો હવે આવી રહ્યો છે દેણબ ગામનો મેઇન ગેટ, એટલે દેણબ ગામનો મેઇન ગેટ કહેવાય આવ્યો। અને હવે ચોકડી, તો મિત્રો આ છે આપણે ઊંઝા બસ સ્ટેશનની બહાર આવવાનો મેઇન રોડ, એટલે કે બ્રિજના નીચેથી પુલમાંથી આપણે બહાર નીકળશું। આ સર્કલ કહેવામાં આવે છે ઊંઝાનું મેઇન। અને મિત્રો હવે આપણે નાળાની અંદર થઈને પેલી બાજુ નીકળવાનું છે। તો મિત્રો હવે આપણે નાળાની અંદર થઈને બહાર આવી ગયા છે। આ છે આપણે ઊંઝાનું બજાર, તો તમે જોઈ શકો। તો મિત્રો તમે જોઈ શકો છો કે આ છે સ્વામિનારાયણનું મંદિર, ને લોકો અત્યારે આરતી થઈ રહી છે, તો આરતીમાં બેઠા છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આ છે અઠો ચોકડી, સામે જેનો બસ જાય એ વિસનગર હાઈવે છે પાલમવાળો, અને આપણે આવી ગયા છીએ અઠો ચોકડી। તો આ દેખાઈ રહ્યું છે સામેનું પૂતળું અગ્નિનું, એ અઠો ચોકડીનું છે, તમે જોઈ શકો છો આ અઠો ચોકડીનું એરિયા। હવે આપણે જઈ રહ્યા છીએ કરલી બાજુ, તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે કરલી ગામ। તો આ છે કરલી ગામની ગ્રામ પંચાયત, અને આ જો તમે જોઈ શકો છો આ કરલી ગામનું બસ સ્ટેન્ડ છે। અહીંયા લોકો દેખાતા નથી। તો મિત્રો આપણે આવતા અંધાર થઈ ગયું છે, એટલે પબ્લિક દેખાતી નથી હાલ। તો મિત્રો હવે આપણે દેણબ ગામ જઈ રહ્યા છીએ, અને ઘરે જઈને મળીએ। તો મિત્રો હવે આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ। તો અહીંયા વિડીયોનો અંત આપીએ છીએ। તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરજો। જય માતાજી।